ભીખના રોટલે ભગવાન કદી ના મળી શકે. એટલે બીજું નિશાન છે, બીજું લક્ષણ છે, તમારા અંદર શ્રમ છે. હા, કંસારા કોમ તો મહેનતુ કોમ છે, પુરુષાર્થી કોમ છે. લોકો ઉઠ્યાય ન હોય અને પરોળીએથી એ પિત્તળનું કોઈ તપેલું કરવું હોય કે પવાલી કરવી હોય, ડેગડું કરવું હોય, એટલે મોગરી લઈને ટીચ ટીચ. કેટલીક વાર તો અડોશી પડોશીઓ કંટાળી ગયા હોય કે આ અમારા પડોશમાં ક્યાં આયા એમ. મંદિરમાં સવારે ઘંટ વાગે, સાંજે ઘંટ વાગે, અને આ તો 24 કલાક જયારે જુઓ ત્યારે ઘંટ વગાડ્યા જ કરે છે. તમારું કામ મહેનતનું છે. તમે મહેનત કરી, પારાવાર મહેનત કરી છે, અને એના કારણે તમે છાતી ઠોકીને દુનિયાને એટલું તો કહી શકો કે અમારા પૂર્વજો કદાચ 2 પૈસે એટલા બધા સુખી નહીં હોય જેટલા આજે સુખી થયા બધા. કદાચ કોઈ નગર શેઠ નહીં થઈ શક્યો હોય, કદાચ કોઈ કરોડાધિપતિ નહીં થઈ શક્યો હોય, એવું બની શકે. પણ અમે હરામનો રોટલો નથી ખાધો. અમે હરામનો રોટલો નથી ખાધો. અમે પરસેવાનો રોટલો ખાધો છે. મહેનત કરીને અમે વસ્તુ બનાવીએ છીએ અને સમાજને આપીએ છીએ, અને એટલે તમે એનું ગૌરવ લઈ શકો. પણ શ્રમ તો છે જ. ભારતમાં મુશ્કેલી આ છે, પણ મારે એ ચર્ચા નથી કરવી. મારે જે વાત કહેવાની છે, તમારામાં શ્રમ છે, પણ એકલા શ્રમથી સમાજ ઉંચકાવાનો નહીં. શ્રમ તો તમે કરતા જ હતા. કેમ સમાજ ઉંચકાયો નહીં? કારણ કે શ્રમની સાથે આધુનિકતમ વિજ્ઞાન મળવું જોઈએ, આધુનિકતમ ટેકનોલોજી મળવી જોઈએ. આપણે હાથેથી કમાયા છીએ, ને જાપાનનું મગજ કમાય છે, અમેરિકાનું મગજ કમાય છે. એટલે એની આવક આપણા કરતા સેંકડો ગણી વધારે છે. આપણે હાથેથી કમાય છે, અને આપણા નેતાઓએ પણ આપણને સમજાયું કે હાથ ઉદ્યોગ, હાથ ઉદ્યોગ, હાથેથી. બરાબર, હાથનું કોઈ ના નથી કહેતો, પણ એટલું યાદ રાખજો કે હાથેથી થનારી કમાણીની બહુ નાની લિમિટ છે. આ તમારી મારુતિ કોણે બનાવી? મારુતિ જાપાનવાળાએ બનાવી, અને અહીં ભારતના રોડ ઉપર એમને નથી ફરતી. એની રોયલ્ટી આપવી પડે છે. એનું મગજ કમાય છે. એક માઇક, એક ટેપ રેકોર્ડર, એક વિડીયો, એક ફલાણું, બધું મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. આખી દુનિયા ઉપર જાપાનનું મગજ ફરી વળ્યું છે, અને આપણા હાથ ફરી વળ્યા છે. દુબઈમાં કારીગર જોઈએ, મજૂર જોઈએ, અહીંથી ફ્રોમ ઇન્ડિયા જેટલા મજૂર જોઈએ એટલા. આપણા હાથ કમાય છે, પેલાનું મગજ કમાય છે. બેનો ફરક સમજજો. અને એટલે ભારતમાં ગરીબીનું મૂળ કારણ આ છે. કંસારાના ઉદ્યોગ. પહેલી વાત તો આ છે કે હવે તમે એટલી લિમિટમાં રહી ન શકો કે હવે માત્ર તમે કંસારાનો જ કામ કરો. એ વાત ખોટી છે. ઉદ્યોગોની ક્ષિતિજો ઘણી મોટી થઈ, ઘણી મોટી ક્ષિતિજો થઈ. એટલી મોટી ક્ષિતિજો છે કે તમે ઉડો, તમારી શક્તિ હોય એટલું ઉડો. પણ શરત એટલે એ છે કે તમારી પાસે આધુનિક ટેકનોલોજી છે, તમારા વર્તમાન ઉદ્યોગમાં અને બીજા ઉદ્યોગોની અંદર. જો એ ટેકનોલોજી નહીં હોય તો તમે હાથની કમાણી કરનારા રહેશો, અને હાથની કમાણી કરનારા કદી પણ સમૃદ્ધ ન થઈ શકે. પેટનો રોટલો ખાડો પૂરી શકે. સમૃદ્ધિ તો મગજમાંથી આવતી હોય છે, ઐશ્વર્ય મગજમાંથી આવતું હોય છે. અને હું તમારા આગળ 2 વાતો મૂકું છું. 2 વાતો. પહેલી વાત એ છે, બને ત્યાં સુધી બાપ દાદાના પરંપરાના ધંધાની જગ્યાએ બીજો ધંધો અપનાવો. એક વાત. બીજી વાત, તમે કોઈ નાના ગામમાં રહેતા હો, ઇન્ટિરિયર ભાગમાં, દૂર નાના ભાગમાં, તો નાના ગામડાને છોડી દો. ત્યાંની લિમિટ છે. ત્યાં તમે શું કરવાના હતા? તમારે જો મોટા થવું હોય તો કોઈ મોટી જગ્યાએ જવું પડશે. પાલનપુરના વાણિયા અને સૌરાષ્ટ્રના પટેલો એમના નાના નાના ગામમાં બેસીને કરિયાણાનો ધંધો કરતા હોત તો ઊંચા ના આવ્યા હોત. પાલનપુરના વાણિયા છે ને મુંબઈ પહોંચ્યા અને હીરાના ધંધામાં પડ્યા, અને હીરાના ધંધામાં અબજોપતિ થયા. કરોડાધિપતિ નહીં, અબજોપતિ. હવે ગોળ ને ખાંડ ને હળદર ને મરચું 500 રૂપિયા બહુ તો વકરો થાય, 50 રૂપિયા નફો થાય. એ તો કોઈ દાડો ઊંચા ના આવી શકો. રોટલો કાઢો. જો એ મુંબઈ ના ગયા હોત
જો એ સુરત ના આવ્યા હોત, જો એ નવસારી ના આવ્યા હોત અને હીરા ધંધામાં ના પડ્યા હોત તો આ સમૃદ્ધિ ના આવી હોત. ઠીક છે, તમારા પરંપરાના ધંધાની જ્યાં સુધી લિમિટ છે ત્યાં સુધી બરાબર છે, પણ 4 છોકરા છે, 4 એમાં ના લગાડો. નવી ક્ષિતિજો છે, કેટલી મોટી ક્ષિતિજો છે. અને હું તો ઈચ્છું કે તમારે 4 છોકરા હોય, એમાંથી એકને વાયુ એરફોર્સમાં તો મોકલો એકને. હવે બધા ટીપ 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 તો આ સીમાડાનું રક્ષણ કોણ કરશે? પંજાબના જ બધા લશ્કરમાં ભરતી થાય, ગોરખા લાવવા પડે, બહારથી લાવવા પડે, મરાઠા આવે તો મરાઠા તો સુરત લૂંટશે. પછી આજે તમે જઈને મુંબઈમાં જુઓ, સમૃદ્ધિ હોય અને બાવડા ના હોય તો લૂંટાવાના જ છો. તમને સમૃદ્ધિ પેદા કરતા આવડે છે, પણ જો બાવડા પેદા કરતા નહીં આવડે તો પછી ચારે તરફથી લોકો લૂંટવાના જ છે. એક એપ્રોચ બદલો, એવો એપ્રોચ. મારો એક છોકરો હું એરફોર્સમાં મોકલીશ, લશ્કરનો જનરલ થશે, મારું નામ કાઢશે. અને તમે ક્ષત્રિયો છો, કેટલાક હયાહે વંશમાંથી આવેલા છો, કોઈ બીજા વંશમાંથી આવેલા છો, તમે તપાસ કરજો. ના બા આવું તો થતું હશે. મારા એક ઓળખીતા ને મેં જરા આવું કંઈક કહ્યું, એને કંઈ લાગી આવ્યું તો એ મિલિટરીમાં દાખલ થઈ ગયો. 2-3 વર્ષે મળ્યો, સરસ મજાનું શરીર અને બહુ સુંદર છોકરો. મેં કહ્યું કેમ, કેવું રહે છે? મને કે બહુ ફાઇન, બહુ સરસ છે, આ તો પથ્થર જેવું શરીર થઈ ગયું. પણ બાપજી કે એક દુઃખ થયું. મેં કહ્યું શું? કોઈ કન્યા નથી આપતું એમ. મેં કહ્યું કેમ, કન્યાઓની અછત પડી ગઈ તમારા? ના, દરેક એક જ વાત કહે છે કે તો લશ્કરમાં ગયો ને ગમે ત્યારે મરી જાય તો આપણી છોકરી વિધવા થાય. ઓહો, ઠીક ઠીક, ત્યારે કુરકુરિયા જીવાડવા છે એમને તમારે? અરે કુરકુરિયા 5 વર્ષ વધારે જીવ્યા તો શું ને 5 વર્ષ વહેલા મર્યા તો શું? સિંહ પેદા કરવા નથી ને કુરકુરિયા પેદા કરવા છે, અને કુરકુરિયાને પાછા 100-200 વર્ષ જીવાડવા છે. તો સ્વાધીનતાનો ઇતિહાસ ના હોય. સ્વાધીનતાનો ઇતિહાસ તો બલિદાન આપનારી પ્રજાના પાસે હોય છે. અને તમારે જોવું હોય તો જોજો, કુરકુરિયા લાંબુ જીવતા નથી હોતા. એ હોળી જોઈ બાકી બધા ચકદઈને મરી જવાના. એમ તમને ખાસ કહું છું કે ક્ષિતિજો ઘણી મોટી છે. કોઈ ઇલેક્ટ્રોનિક ધંધામાં પડો, અને ઇલેક્ટ્રોનિક તો હવે એક એવી વસ્તુ છે કે જીવનના કોઈ ક્ષેત્રમાં તમે એને અટકાવી નહીં શકો. રસોડામાં દાળ ચડી ગઈ કે નહીં એથી સીટી એ વગાડશે. ડોક્ટરને ઇલેક્ટ્રોનિક જોઈએ, વીજાણુ યંત્ર જોઈએ. એક ક્ષેત્રમાં એવું કોઈ ક્ષેત્ર નથી. ઉપેક્ષા ના કરો, ઝડપથી આગળ વધો. એટલે બીજી વસ્તુ છે, તમે આધુનિક ટેકનોલોજી અપનાવી શકો છો. તમારા છોકરાઓને જ્ઞાન વિજ્ઞાન ભણાવી શકો છો. તમારા છોકરાઓ છોકરીઓ કેટલાક કોલેજમાં કેટલા ભણનારા છે, અને કોલેજમાં જે ભણનારાઓ છે એને તમે મદદ કરી શકો છો. તમારું છોકરું ભણનારું નથી, તમારા ઘરમાં પૈસા છે, મદદ. પણ તમારા છોકરામાં એટલું ભણવામાં બુદ્ધિ નથી, કોઈ વાંધો નહીં, મારી જ્ઞાતિનો બીજો છોકરો ભણાવીશ. એક છોકરો દત્તક લઈ લો, બસ એક જ, આટલું જ કામ. તમારે સંતાન નથી, શું કામ દેરીએ દીવા કરવા જાઓ છો? બંધ કરો. જેને આપવાનું હતું એને જો આપ્યું હોત તો ક્યારનું આપ્યું હોત. હવે સંતોષ કરી લો. અને હવે જે છોકરું પુસ્તકો વિના ટળવળે છે એને દત્તક લઈ એક છોકરાને ભણાવો, બસ. પછી એને યાદ નહીં કરવાનું મેં ભણાવ્યો. એવું નહીં કે એને નહીં કહેવાનું. એ એની ખાનદાની હશે તો એ કહેશે. પણ તમે ગૌરવપૂર્વક એમ કહી શકો કે અમે આટલા સીએ પેદા કર્યા, આટલા આર્કિટેક્ટ પેદા કર્યા, આટલા એન્જિનિયર પેદા કર્યા, આટલા ડોક્ટરો પેદા કર્યા. ભાભા રિસર્ચ, અણુ રિસર્ચ સેન્ટરની અંદર અમારા આટલા માણસો કામ કરે છે. એવું તમે કહી શકો. ક્યારે કહી શકો? કે તમારી નવી પેઢી છે એને કોલેજ તરફ વાળો ત્યારે. અને કોલેજ તરફ વળેલી જે પેઢી છે એ નક્કી કરે કે અમારે ભણવું છે. છોકરાઓ બીજા રખડતા હોય તો રખડે, બીજા છોકરાઓ તોફાન કરતા હોય તો કરે, પણ અમારે તો ભણવું જ છે. અને સારામાં સારા માર્ક લાવીને કંઈક રેકોર્ડ કરવું છે, કંઈ સાયન્સ માટે કંઈક કરવું છે. સમાજ ઊંચકાઈ જાય, નહીં તો સમાજ ઊંચકાય નહીં. જો તમે જ્ઞાન વિજ્ઞાનની ઉપાસના ના કરો અને એનો વિરોધ કરો તો તમારો સમાજ ઊંચકાઈ ન શકે. જુનવાણી થઈ જશો, રૂઢિવાદી થઈ જશો. 2, તમારી પાસે સંપ હોય, મહેનત હોય, આધુનિક ટેકનોલોજી હોય,
છતાં બીજી બે વસ્તુઓ ખૂટે છે. બે વસ્તુ. એકનું નામ છે સાહસ. સાહસ. તમે સાહસ કરી શકો છો? કયું એવું ક્ષેત્ર છે જેમાં સાહસ ના કરવું પડતું હોય? એવરેસ્ટ ઉપર આપણે કેમ કોઈ ના ગયા? આપણા માથા ઉપર જ છે એવરેસ્ટ. અને દરિયામાં આપણે કોઈ કેમ ડૂબકી ના લગાવી? કોઈ વાસ્કોડી ગામા આપણે તો પેદા ના કર્યો, કોઈ કોલંબસ પેદા ના કર્યો. દરિયો આવડો મોટો છે, એ પેલા યુરોપના લોકોએ પેદા કર્યો. કેમ ના પેદા કર્યો? આપણી પ્રજાને ભીરું બનાવી, સાહસ વિનાની. એડમંડ હિલેરી એ એવરેસ્ટના શિખર ઉપર ચડ્યો ત્યારે બધા છોકરાઓ, જુવાન છોકરાઓ મારે ત્યાં આવે એટલે મેં વાત કરી કે જુઓ, આ એડમંડ હિલેરી અને 65 માણસો એના પહેલા મરી ગયા. એ પુરુષાર્થ કરતા 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 65 માણસો એ પ્રાણ આપી દીધા. આ 66મો માણસ ઉપર ચડી શક્યો. આપણે કેમ કોઈ નથી ચડતા? મને કે ત્યાં શું દાટ્યું છે? ત્યાં તો ઓક્સિજન નથી, ત્યાં શું દાટ્યું છે? તમે કુતાર તમે શું કરો? મને કે આપણે તો એટલી તપાસ કરો બાપજી કે એ એવરેસ્ટની જે તરેટી છે એમાં કોઈ હોટલનો ધંધો ચાલતો હોય તો હોટલ કરીએ. એ ચડવું ને દોરડા પકડવા ને એ બધી ઓક્સિજનની કોઠી લઈ જવી ને એ આપણા કામ નહીં. એમાં છે શું? એમ શું આપણે રોટલા ખાવું પ્રજા છીએ? ખીચડી ને કઢી, ખીચડી ને કઢી, બસ ખીચડી ને કઢી. એમાં સુરતમાં તો શું ખમણી? નહીં. પ્રજાને સાહસી બનાવો, એવી સાહસી બનાવો. અને સાહસી પ્રજા જ ઇતિહાસ રચતી હોય છે. આટલો મોટો દરિયો હતો, કેમ આપણે કોઈ વાસ્કોડી ગામા પેદા ના કર્યો? કારણ કે એ તરફ આપણી વૃત્તિ જ નહીં. દરિયામાં શું છે? બસ પ્રજામાં સાહસ વૃત્તિ જાગે. અમારે ચડોતરમાં તમે આવજો, ગામે ગામમાંથી લગભગ બધા ઘરોમાંથી કોઈને કોઈ બહાર ગયેલું છે, પરદેશ ગયેલા છે. અને પરદેશ ગયા એ બધા સુખી થયા. અને જે ગયા એને પહેલી પેઢીએ તો 5 વર્ષ 10 વર્ષ બહુ મોટું તપ કર્યું. ના હરખું ખાવાનું મળે, ના નાવાનું મળે. 5 વર્ષે બાલ બચ્ચાના મોઢા જુએ. એ લોકો ત્યાં ટક્યા બરાબર, પગ લગા જામ્યા, બધા દુઃખો વેઠ્યા, અપમાન સહન કર્યા, તિરસ્કાર સહન કર્યા. બ્લેક વોટર રોગ થઈ જાય, બીજા રોગ થઈ જાય, મરી ગયા પણ એમાં ટક્યા. ને જે ઘરનો ખૂણો દબાવીને બેઠા, ના ભાઈ આપણે બહાર શું કામ જઈએ? એ આજે એમને એમના મકાન જુઓ તો ચૂનાનું ઠેકાણું નહીં, ચૂનો લગાવવાનું ઠેકાણું નહીં. પ્રજામાં એક સાહસ વૃત્તિ જાગવી જોઈએ. અમારા એક ઓળખીતા મહાપુરુષ થયા, પૂજ્ય મોટા, નામ સાંભળ્યું છે? એમણે આ સાહસ જગાડવા માટે તરણ સ્પર્ધા ગોઠવી. પહાડો ઉપર ચડો, દરિયામાં તરવા જાઓ, આમ કરો, કંઈક કરો. અરે દુકાનમાંથી થોડાક તો બહાર નીકળો, આખો દિવસ દુકાન ને દુકાન, કંઈક તો કરો. એટલે ચોથી વસ્તુ છે સાહસ વૃત્તિ. પાંચમી અને છેલ્લી અને મુદ્દાની વાત કહી દઉં છું, એ છે સંસ્કાર. તમારી પાસે સંપ છે, એ તો ચોરો પાસે સંપ હોય. ચોરે બધા સંપીને કામ કરે, પણ છતાંય સંપ છે એક વસ્તુ. તમે મહેનત કરનારા છો બીજી વસ્તુ, જમા પાસું. તમારી પાસે આધુનિક ટેકનોલોજી છે અથવા નથી તો એને પ્રાપ્ત કરવાની ભૂખ છે ત્રીજી વસ્તુ. તમે દુનિયાના છેડા સુધી દોડવા માટે, આકાશ પાતાળ ખૂંદી વળવા માટે તૈયાર છો, તમારા અંદર સાહસ છે ચોથી વસ્તુ. કદી નિરાશાવાદી ના થશો. અરે કાલ મરી જવું છે, કઈ ભેગું નથી આવવાનું, શું કરશું, આ બધું કરીને શું કરશું? કદી એવા વિચારો ના કરવા. અરે કાલ મરી જશું, પણ મરતા પહેલા સમાજ માટે કંઈક કરતા જઈશું. હું ઘણી વાર જોઉં, ઘણા એવા પતિ પત્ની હોય મારા આંગણે આવીને રોતા જ હોય, બાપુ એક સવાશેર માટી. એટલે મારે જ માટી નથી ને તમને ક્યાંથી આપું? સવાશેર માટી આપો, સવાશેર માટી આપો. તું રવા દે, તારા સમાજમાં કામે લાગી જા. આ સમાજના બાળકો એ તારા બાળકો છે. મારા એક ઓળખીતા સજ્જન, આજે તો દેવ થઈ ગયા, ઘણા વર્ષો પહેલા મળેલા, જરા ઉતરતી જ્ઞાતિના, જ્ઞાતિનું નામ નહીં દઉં, જરા ઉતરતી જ્ઞાતિ. મને કે બાપુ અમારી નાતને લોકો બહુ તિરસ્કારથી બોલાવે, બહુ હલકી રીતે બોલાવે, અને મને બહુ લાગી આવે,
બહુ લાગી આવે. સબસે કઠિન જાતિ અપમાના, તુલસીદાસે લખ્યું છે. તમે કોઈ વ્યક્તિને ગાળ દો ને તો એ સહન કરી લે, પણ એની નાતને ગાળ દો તો એ રૂવાડે રૂવાડે લાગી આવે. તમે તમારી પત્નીને ગાળ દો ને તો એ સહન કરી લે. તું ગાંડી છે, તું આવી છે, તારામાં એ બધું જે કોઈ એ બધું સહન કરી લે. પણ તમે એના મા બાપને ગાળ દો, તારી માં આવી ને તારો બાપ આવો ને પછી એના કે તારી માં એવી, એ પછી બહુ સહન ના થઈ શકે. મને કે અમારી જ્ઞાતિ છે ને એ બહુ બહુ લોકો તિરસ્કારથી બોલાવે, અને બનવા જોગ એવું બન્યું કે ભગવાને મને ધંધામાં અઢળક પૈસો આપ્યો. એક ધંધો લીધો એમણે, એક નવો જ ધંધો ચંપલાવ્યું, અને જાહેર ખબરોને એટલી બધી જાહેર ખબરો આપે ને, પૈસાદાર માણસ થઈ ગયો. પણ મેં બે કામ કર્યા, બે કામ. મુંબઈમાં એક મકાન રાખ્યું અને અમદાવાદમાં એક મકાન રાખ્યું, અને અમારી જ્ઞાતિનું જે મેગેઝિન નીકળતું હતું એમાં મેં સમાચાર છપાવ્યા કે મારી જ્ઞાતિનો કોઈ પણ યુવાન નોકરી કરવા, ધંધો કરવા મુંબઈ આવે અને જો એને રહેવાની સગવડ ન હોય તો એના માટે મેં મકાન બાંધ્યું છે. 50 પથારીઓ, 50 બેડો. આખો દિવસ નોકરી કરો, ધંધો કરો, અહીં સુઈ જાઓ, અને જમવાની કેન્ટીન કરી દીધી. એવું જ અમદાવાદમાં કર્યું. મને કે આનું એટલું સારું પરિણામ આવ્યું, કારણ કે મુંબઈમાં લોકોને રોટલો મળે પણ ઓટલો ના મળે, રહેવું ક્યાં. અને પછી તો એક લિંક થઈ ગઈ. આ 50 ભેગા રહે ને તો એ એકબીજાને નોકરી બતાવે, તું અહીં જા, તું આ ધંધો કર, તું આ ધંધો કર. 50 એકને એક સાથે રહે ને. આજે અમારા ગામમાં અમારી જ્ઞાતિના બેંકોની અંદર 3 કરોડ રૂપિયા છે. 3 કરોડ રૂપિયા છે. ઓહો, મેં કહ્યું તું એક મર્દ માણસ નીકળ્યો. આખા સમાજને ઉંચકી લીધો. સમાજે વ્યક્તિને ઉંચક્યો અને વ્યક્તિએ સમાજને ઉંચક્યો. આવા મોટા બાવડા જોરદાર આખા સમાજને ઊંચે કરી દીધો. એને જો મંદિર બાંધ્યું હોત, કોઈ ધર્મશાળા બાંધી હોત તો પુણ્યનું કામ થાત, તો સમાજ તો થાળીઓ ઘસતો જ રહી જાત. તો સમાજ તો બિચારો જ્યાં હતો ત્યાં જ રહી જાત. મંદિરની જરૂર છે, ધર્મશાળાની એ જરૂર છે, પણ પહેલી જરૂર છે સમાજને ઊંચકવાની. પહેલી જરૂર છે. હવે મને કંઈ કરવાની જરૂર નથી. હવે તો મારા જેવા કેટલાય થઈ ગયા, કેટલાય કરોડાધિપતિઓ, લક્ષાધિપતિઓ થઈ ગયા, અને એક દીવાએ બીજો દીવો પ્રગટાયો એટલે દીવાની દીપમાળા થઈ જશે. હવે હું મરું તોય મને શાંતિ છે. એટલે તમારા સમાજને જ્યારે ઊંચકવાનો હોય ત્યારે તમે ભલા થજો, તાડ જેવા ના થશો. તાડ જોયો છે? બહુ ઊંચો હોય, બહુ ઊંચો હોય. ઊંચો તો હોય પણ એને જઈને પૂછજો, તું છાયા કોઈને આપે છે? તાડની છાયામાં કોઈ બેસેલો જોયો માણસ? કોઈને છાયા ના. અરે બીજાની વાત જવા દો, એના પગમાં જ તડકો હોય, એના પોતાના પગમાં જ તડકો હોય. અર્થ સમજ્યા તમે? એવા ઘણા ઊંચા માણસો હોય, સુખી હોય, સમૃદ્ધ હોય, પૈસે ટકે બધે, પણ તાડ જેવા. કોઈને છાયા ના આપે. કોઈ નાતનો, જાતનો, પોતાની સમાજના 1-2 માણસને પાંખમાં લઈએ, આપણી બગલમાં લઈએ ને એને ઊંચા લાવીએ, ના ના અમારા પગમાં જ તડકો છે, ત્યારે તમારું બધું ખાય છે કોણ? ઇન્કમ ટેક્સ વાળાએ. તાડના ફળ કોઈને ખાતા તમે જોયો? તાડના ફળ તમે જોયો કેટલે ઊંચે હોય? કોણ ખાય? પથરા મારી જુઓ. હું અમારે આશ્રમમાં નવો આવ્યો 24 વર્ષ પહેલા, ચડોતર મારું અજાણ્યું. એ છોકરા બધા આવે સાંજે રમવા, ખેલવા, કૂદવા. રમતા રમતા એક શબ્દ મારા કાન ઉપર વારંવાર આવે, એકબીજાને શું કોઠા, શું કોઠા. હું વિચાર કરું કે આ લોકો આવું કેમ બોલતા હશે, શું કોઠા. પછી ખબર પડી, અમારા આશ્રમના બહાર રોડ ઉપર એક કોઠાનું ઝાડ છે, અને બાજુમાં કોલેજ ને છોકરા આવતા જતા હોય એટલે કોઠું પાડવા માટે પથ્થરો મારે. પથ્થરો કોઠાને વાગે ખરો, કોઠું હાલે ખરું, પણ પડે નહીં, પડે નહીં. અને ત્યારથી મને ખબર પડી ગઈ, ઓહો, સમાજમાં કેટલાક કોઠા જેવા માણસો હોય છે. અર્થ સમજ્યા?
તમે એમને જાઓ કે ભાઈ બિલીમોરામાં આપણો આખો સમાજ ભેગો થાય છે, આટલો ખર્ચો છે, આટલું આયોજન કરવાનું છે, આટલું આમ છે ને ભગવાને તમને બહુ આપ્યું છે, કંઈક આપો. શું કોઠા? 1 વાર 2 વાર 3 વાર 4 વાર શું કોઠા? આવા લોકો યશસ્વી નથી થતા હોતા. બાજુમાં આંબાના ઝાડ છે, એક પથરો જરાક વાગે કેરી નીચે, એવા ઘણા માણસો હોય છે. જરાક જઈને કહો 5,000ની જરૂર છે, આવું છે. અરે 5 શું 10 લઈ જાઓ ને ચિંતા ના કરશો, ત્યારે જરૂર પડે ત્યારે આવજો. કેટલાક લોકો તો રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે સમાજનું કામ થાય ને ક્યારે મને આપવાની કંઈક 2 પૈસા આપવાની તક મળે. આવી ઈચ્છા રાખનારા રાહ જોઈને બેઠા હોય છે. એ કોણ છે? એ ભામાશાહ છે. એમના નામ અમર થશે, એમના સંતાન પોતાના બાપ દાદાનું ગૌરવ યાદ રાખશે. અને પેલા શું કોઠા? બસ કોઠાની પરંપરા, એ જ કોઠા. ત્યારે તમારી પાસે આજે જે કંઈ ભગવાને તમને આપ્યું છે, મેં થોડુંક જોયું, આ દક્ષિણ ગુજરાતના કંસારાઓ અને લગભગ આખા ગુજરાતના કંસારાઓ, અને કંસારાઓ મહારાષ્ટ્રમાં પણ છે, ગુજરાતમાંથી જ ગયેલા છે, ઘણા મેં જાણીતા છે. આ બધા ધીરે 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 હવે ધંધાને કન્વર્ટ કરી રહ્યા છે. એ આજુબાજુના બીજા ધંધાઓ છે એ તરફ વળી રહ્યા છે અને એમાંથી સારો એવો દેખાવ કરી રહ્યા છે. ત્યારે તમારા આગળ મોટો પ્રશ્ન છે, અને એ પ્રશ્ન એ છે કે આપણી સમૃદ્ધિ હવે વ્યક્તિગત અહમને પોષવા માટે વાપરવી છે, વ્યક્તિગત બાળવા માટે એને વાપરવી છે, કે આવનારી પેઢીઓને સમૃદ્ધ બનાવવા માટે એને વાવવી છે. હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી આજનું જે આ સંમેલન છે, કંસારા કેળવણી પ્રચારક મધ્યસ્થ મંડળ, એ મંડળ કોઈ અપેક્ષા છે, અને એ અપેક્ષા શું છે કે આવનારો સમાજ વિદ્વત્તાથી પરિપૂર્ણ હો, સમૃદ્ધિથી પરિપૂર્ણ હો, વિદ્વત્તા હો, સમૃદ્ધિ હો, બધું હો. 5મું એક તત્વ ખૂટે છે અને એનું નામ છે સંસ્કારો. સંસ્કારો. જે કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો, એ કૃષ્ણ યાદવોનો ઉદ્ધાર ન કરી શક્યા. જો ઇતિહાસ જુઓ તમે, પાંડવો થોડા દૂરના સગા હતા અને યાદવો તો નજીકના સગા હતા. હજુ જરા વધારે વાત કરું, જે ગાંધીજીએ આખા દેશમાં અહિંસાની વાત કરી, એ ગાંધીજીની વાતને પોરબંદર વાળા ના પચાવી શક્યા. આ એક બહુ મોટી વિડંબના છે કે નજીકના માણસની મહત્તાને નથી સ્વીકારતા હોતા. તમારા ગામમાં કોઈ ઊંચામાં ઊંચી કોટીનો સાધુ હોય ને, એને ઠોકરો ખાતા, તમે હિમાલયમાં દોડવાના, હરિદ્વાર ઋષિકેશ દોડવાના, ત્યાં આમ જાણી કરીને પલાઠી વાળીને બેઠેલા ને કે આ કોઈ યોગીમાં, એટલે ભાઈ તને દેખાડવા માટે આવું કર્યું છે. તારા ઘરમાં સાધુ છે, તારા ઘરમાં તારી બા છે, તારી માં છે, તારા બાપ છે, એ સંત છે, એને પહેલા પગે લાગને. એટલે બેનું કારણ શું છે? પાંડવોમાં સંસ્કાર હતા, કૌરવ અને યાદવોમાં સંસ્કાર નતા. અને સંસ્કારના સુખ જેવું કોઈ સુખ નથી. મારે વૃદ્ધાશ્રમ છે, આ 3 આશ્રમમાં વૃદ્ધાશ્રમ છે. કોઈ વાર ટાઈમ કાઢીને એ વૃદ્ધોને પૂછજો, તમે અહીં કેમ આવ્યા? ઘરમાં કોઈ નથી? કહેશે છોકરો છે, વહુ છે, તો અહીં આવ્યા કેમ? મને એક વૃદ્ધે કહ્યું, મને કે બાપુ, બેસતા વર્ષનો દિવસ હું ઉપર મેળા ઉપર રહું, છોકરો નીચે રહે. પહેલા નહીં ધોઈને આપણે જૂના રિવાજ પ્રમાણે સાલ મુબારક બેઠેલો, સાંજ સુધી બેસી રહ્યો, મારો છોકરો મને પગે લાગવા ના આવ્યો. તમે કોઈ કઈ માદો થયો હશે કે ના, બધે જઈ આવ્યો, આમ તેમ બધે ગયો, આમ ગયો તેમ ગયો, બધે ગયો, પણ મારી પાસે ના આવ્યો. મારી આંખમાં બોર જેવા આંસુ આવ્યા. મને થયું કે આ ઘરમાં મારું સ્થાન નથી, હું વૃદ્ધાશ્રમમાં રહીશ. એક બીજી વાત યાદ રાખજો, નજીકના માણસોની ઉપેક્ષા અપમાન કરતાંય ભૂંડી હોય છે. દૂરના માણસોને કઈ નહીં, દૂરના માણસો આવે ના આવે એની કોઈ તમને ચિંતા નહીં થાય, પણ નજીકના માણસો, પાપા તમારું શું છે, ખાવાનું આવ્યું હતું કે નતું આવ્યું? થાળી ઉપર મોકલાવી હતી કે? અરે ભાઈ, થાળી મોકલાવી હતી. થાળીથી પેટ ભરાય, થાળીથી હૃદય ના ભરાય. હૃદય તો લાગણીથી ભરાય, અને મારું હૃદય, પેટની ભૂખ જુદી હતી ને હૃદયની ભૂખ જુદી હતી. અને હૃદય ના ભરાયું હોય તો પેટ ભરાવાનું મન ના થાય.
હૃદય બળતું હોય ને ખાવાનું તમને ગમે ખરું? ખાવાનું ઝેર જેવું થઈ જાય. એટલે હું તમારા આશ્રમમાં આવ્યો. હવે મને અહીં શાંતિ છે. હવે હું કોઈ છોકરાની રાહ નથી જોતો. એક ઉત્થાન થવા માટેનું અનિવાર્ય અંતિમ શરત સંસ્કાર. તમારા બાળકોમાં સંસ્કાર છે, વિનય છે, વિવેક છે, એ મા બાપને પગે લાગે છે, મહેમાનોને પગે લાગે છે. હું તો તમને ભલામણ કરું છું, તમે સમૃદ્ધ હો તો પણ મહેમાનોને પાણી આપવાનું કામ નોકરો દ્વારા ના કરાવશો, છોકરાઓના દ્વારા કરાવજો. કોઈ મહેમાન આવે એ છોકરાને કહેજો, પાણી લાવ બેટા, આ પ્યાલો લઈ જા, ચા લાવ, આ ફલાણું લઈ જા. ભલે તમે કરોડાધિપતિ હો, જો નોકરોના દ્વારા કરાવશો તો અત્યારથી આ લોકો પગ ઉપર પગ ચડાવીને બેસી જશે અને એ ગુરુતા ગ્રંથિથી પીડાશે. પછી એમાં સંસ્કાર નહીં આવી. એટલે સજ્જનો, આ 5 તત્વો જ્યારે ભેગા થાય ત્યારે સમાજનું ઉત્થાન થાય. મને આજે બહુ આનંદ છે કે દક્ષિણ ગુજરાતના કંસારા ભાઈઓ એક વિશાળ સમુદાયમાં ભગવાન સોમનાથના ચરણોમાં, અને બિલીમોરાની આ એક બહુ મોટી ખાસિયત, લગભગ આખા દક્ષિણ ગુજરાતમાં આવું મોટું સુંદર વ્યાપક સંકુલ મેં બીજે કંઈ જોયું નથી. હશે, મંદિરો હશે, હોવા જ જોઈએ, પણ આટલી મોટી વિશાળતા, આટલી વ્યાપકતા, આટલી સગવડો, આટલી સુવિધા અને આટલો માનવતાલક્ષી એપ્રોચ બધે જોવા નથી મળતો. આ વિશાળ સંકુલની અંદર તમારો સમાજ એકત્રિત થયો છે ત્યારે મારે આપને એટલી જ વાત કહેવાની છે કે આ 5 વસ્તુઓ, 5 સંદેશા લઈને જજો. સંપીને રહેવું છે, કુસુંપ નથી કરવો. મહેનત કરવી છે, ટેકનોલોજી અપનાવવી છે, વિજ્ઞાનને અપનાવવાનું છે, વિજ્ઞાનનો વિરોધ નથી કરવાનો, અને સાહસ કરવાનું છે, હિંમત કરવાની છે. નાનજી કાળીદાસ મોમ્બાસા પહોંચ્યા, પેલા લોજ વાળો ખાવાનું ના આપે, પૈસો નહીં, ઉઠાડી મૂકે થાળી ઉપરથી, જ્યાં પાછળના પૈસા આવે ત્યારે જમવા આવજે. પણ એ છતાં એ માણસ ત્યાં બરાબર લાગ્યો. આજે આખું મોટું એસ્ટેટ ઊભું કરી દીધું. થોડાક લોકો બહાર નીકળો, દુનિયા તમારી રાહ જોઈને બેઠી છે. અને સંસ્કાર, તમારી ખાનદાન, પૈસાની ઓછકલાઈ નહીં, તમારે આંગણે આવનારનું હૃદય ઠરવું જોઈએ. વિનય, વિવેકથી બહેનો વગેરેના આ 5 તત્વો તમારા સમાજની અંદર ખૂબ ફળે, ફૂલે, વિકસે, સમૃદ્ધ બને, અને એના દ્વારા તમારો સમાજ આવનારા વર્ષોમાં બહુ સારી પ્રગતિ કરે એવી ભગવાન સોમનાથને હૃદયથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા 2 ગુણો લખવા હોય તો લખી લેજો. 2 ગુણો જેની પાસે હોય ને, દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ. ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કર, ગમ ખાઓ, ગમ ખાવાની શક્તિ. અને ઉદારતા, 2 એક સાથે. શું આપું? લો લો લો, પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને. માણસ ક્યાંથી? આ 2 તમારી પાસે ગુણો હોય ને તો 2 મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે છે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો, પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી? સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય? કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય, એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે 9 દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે. પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે. તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં, એક દિવસ કોઠાની કથા કરી હતી, હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો, આ તો પહેલા એવા હતા,
પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા, કંઈક સમજ્યા.